મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલ શ્રી રામજી મંદિર ખાતેથી શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાની આબેહૂબ પ્રતિમા સાથે આ શોભાયાત્રામાં મંદિરથી નીકળી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી અને નિજ મંદિર પહોંચી હતી અને સંપન્ન થઈ હતી। ભજન કીર્તન અને સાઉન્ડના સથવારે આનંદ ઉત્સાહભેર નીકળેલા શોભાયાત્રામાં લુણાવાડા નગર તેમજ આસપાસના વિસ્તારના ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા। તો બીજી તરફ મહીસાગર પોલીસનો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। तो बीजी बाजू दाहोद में निकळेली आ भव्य श्रीराम यात्रा दाहोदना लोकलाडीला सांसद जसवंतसिंह भाभोर, दाहोद धारासभ्य कन्हैयालाल किशोरी, दाहोद बीजेपी जिला प्रमुख स्नेहल धारिया, दाहोद जिला पंचायत प्रमुख करणसिंह डामोर અને દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, ડીવાયએસપી જગદીશ ભંડારી, પોલીસ જવાનો તથા ભાજપના અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો અને નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। અને આ ભવ્ય રામયાત્રામાં વિવિધ વિસ્તારોમાંથી આવતા ભક્તોએ વિવિધ અલગ અલગ ઝાંખીઓ તૈયાર કરી હતી। અને આ શ્રી રામ યાત્રામાં સૌથી મોટું આકર્ષણ આ વખતે ભગવાન શ્રી રામજીની આબેહૂબ પ્રતિમા જે અયોધ્યા મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે તેની પ્રતિબિંબ આપતી મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। અને એ ભવ્ય મૂર્તિનું રૂપ આહલાદક લાગતું હતું અને દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ચાંપતા બંદોબસ્ત સાથે દાહોદમાં સાંજે 4 વાગે ઠક્કર ફરિયાથી શ્રી રામ યાત્રા દાહોદના બસ સ્ટેશન રોડ, સ્વામી વિવેકાનંદ સર્કલ, બિરસા મુંડા સર્કલ થઈ પરત ફરી રેલવે સ્ટેશનથી નિજ મંદિર પરત ફરી હતી। અને શ્રી રામ યાત્રાના અંતે શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। જેમાં દાહોદમાં નીકળેલી આ ભવ્ય શ્રીરામ યાત્રામાં દાહોદના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદ ધારાસભ્ય કન્હૈયાલાલ કિશોરી, દાહોદ બીજેપી જિલ્લા પ્રમુખ સ્નેહલ ધારિયા અને દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, ડીવાયએસપી જગદીશ ભંડારી અને પોલીસ જવાનો તથા ભાજપના અગ્રણીઓ અને સંગઠનના હોદ્દેદારો, નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। અને આ ભવ્ય રામયાત્રામાં વિવિધ વિસ્તારોમાંથી આવતા ભક્તોએ વિવિધ અલગ અલગ ઝાંખીઓ તૈયાર કરી હતી। અને આ શ્રીરામ યાત્રામાં સૌથી મોટું આકર્ષણનું આ વખતે જે કેન્દ્ર બન્યું હતું તે ભગવાન શ્રી રામજીની આબેહૂબ પ્રતિમા જે અયોધ્યા મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે તેની પ્રતિબિંબ આપતી મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની હતી। અને એ ભવ્ય મૂર્તિનું રૂપ આહલાદક લાગતું હતું અને દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ચાંપતા બંદોબસ્ત સાથે દાહોદમાં સાંજે 4 વાગે ઠક્કર ફરિયાથી આ શ્રીરામ યાત્રા દાહોદના બસ સ્ટેશન અને સ્વામી વિવેકાનંદ સર્કલ, બિરસા મુંડા સર્કલ થઈ પરત ફરી હતી અને રેલવે સ્ટેશનથી નિજ મંદિર પરત ફરી હતી। શ્રી રામ યાત્રાના અંતે શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં આ જે શ્રી રામજીની જે આ ફળિયાથી શ્રી રામ યાત્રા દાહોદના બસ સ્ટેશન રોડ, સ્વામી વિવેકાનંદ સર્કલ થઈને જે બિરસા મુંડા સર્કલ થઈ અને એ પરત ફરી હતી અને આ રેલવે સ્ટેશનથી નિજ મંદિર પરત ફરી, જેમાં શ્રી રામ યાત્રાના અંતે શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। जय श्री राम। श्री राम नवमी के पावन अवसर पर ठक्कर फड़िया पंचायत भवन दाहोद से आज के विशेष कार्यक्रम में श्री राम जन्म महोत्सव में हमारे दाहोद जिले के धर्म प्रेमी जनता जनार्दन, साथ साथ में हमारे सांसद श्री जसवंतसिंह भाभोर, साथ में हमारे एमएलए सर श्री कन्हैयालाल किशोरी और ठक्कर फड़िया के और दाहोद के सभी संस्थाओं के लीडरों आज शोभा यात्रा में दाहोद के खुशियां बांटने के लिए हम सब आज इकट्ठे हुए हैं। भगवान की शोभा यात्रा इस तरह से निकल रही है कि देश को, जनता जनार्दन को
एक अच्छी सुकून में संदेश प्रदान कर लिए हम सब आज यहाँ इकट्ठे होकर के આજે રામનવમીની તમામ ધર્મપ્રેમી જનતાને ખૂબ શુભેચ્છાઓ। ભગવાન રામ એમ તો આજે આ 7મી રથયાત્રા છે ભગવાનની। ભગવાન રામ સમગ્ર દાહોદમાં જ્યારે ભ્રમણ કરવાની ત્યારે દાહોદ શહેર અને દાહોદની આજુબાજુની જનતા પણ ભગવાનના દર્શનાર્થે રસ્તા ઉપર ઉમટી આવે છે। ભગવાન રામની યાત્રામાં તમામ ભક્તો ખૂબ જ આનંદ મંગલથી નાચ ગાન કરીને ભગવાનની યાત્રાનો આનંદ લેતા હોય છે। ભગવાન રામ એટલે અને રામ જન્મ ભગવાન રામનું જ્યારે સ્થાપન થયા પછી તો આખા સમગ્ર દેશમાં ખૂબ જ આનંદ ઉત્સવથી રામનવમી ઉજવાતી હોય છે। અને આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબને પણ આ દિવસે આપણે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી કે આજે ભારતીય જનતા પાર્ટીનો પણ સ્થાપના દિવસ છે અને આ દિવસે આજે રામનવમી પણ છે એટલે આજે તો ડબલ આનંદનો દિવસ છે। આ દિવસ